હેલો ફ્રેન્ડ્સ, હું નીતુ કાકડિયા. મારી રેસિપી ચેનલ ગુજ્જુ કિચનમાં આપનું સ્વાગત છે. ગુજ્જુ કિચન ચેનલમાં આપ ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન તેમજ પંજાબી જેવી ઇન્ડિયન રેસિપીના સ્વાદને માણી શકશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પ્લીઝ હમણાં જ કરી દેશો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી દરેક નવી રેસિપીનું નોટિફિકેશન તમને મળતું રહે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ધુમ્મસના પ્રખ્યાત ટામેટાના ભજીયા. તો ચાલો આપણે જાણીએ તેને બનાવવાની રીત. ટામેટાં આપણે કડક લેવાના છે થોડા. તો સૌપ્રથમ આપણે અહીંયા ટામેટાની ગોળ સ્લાઇસ કરવાની છે, થોડી જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એ રીતે આપણે અહીંયા ટામેટાની ગોળ સ્લાઇસ કરવાની છે. અને હવે હું અહીંયા લઈશ એક કોટન કપડું અને કોટન કપડામાં આપણે આ જે સ્લાઇસ છે તેને આપણે મૂકી દઈશું, જેથી કરીને અંદરનું જે થોડું ઘણું પાણી હોય તે પણ સુકાઈ જાય. તો આ રીતે આપણે બંને સાઈડ ટામેટાને કોટન કપડામાં આ રીતે મૂકવાના છે. 10થી 15 મિનિટ માટે હું અહીંયા આ રીતે ટામેટાને કોટન કપડા પર રાખીશ કે જેથી કરીને જે પાણી હોય તે સુકાઈ જાય. હવે આપણે ટામેટા પૂરી માટેનો લોટ બનાવી લેશું. અહીંયા મેં લીધેલું છે વેદાંત બેસન. હું વેદાંત બેસન જ પ્રિફર કરું છું. અહીંયા હું 3થી 4 ટામેટા માટે 250 ગ્રામ બેસન લઈ રહી છું. 1 ટેબલસ્પૂન સોલ્ટ નાખીશું, હાફ ટેબલસ્પૂન હિંગ નાખીશું અને અહીંયા હું હાફ લીંબુ નીચોવી રહી છું. થોડું પાણી નાખીને મિક્સ કરતું જવાનું છે, જે રીતે બેસનમાં લંગ્સ ના રહે તે રીતે આપણે એને મિક્સ કરતું જવાનું છે. અહીંયા બેસનની કન્સિસ્ટન્સી આપણે પતલી પણ નહીં અને જાડી પણ નહીં એ રીતે રાખવાની છે. તમે જોઈ શકો છો આ રીતે બેસનની જે આપણી કન્સિસ્ટન્સી છે તે આ રીતની મીડિયમ રાખવાની છે અને એને આ રીતે આપણે પ્રોપર મિક્સ કરવાનું છે, લંગ્સ ના રહે તે માટે. આ ગ્રીન ચટણી છે અને ગ્રીન ચટણીની રેસિપીનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરેલ છે, તો તે તમે જોઈ શકો છો. હવે આ ગ્રીન ચટણીને આપણે અહીંયા ટામેટા પર આ રીતે આપણે મૂકવાની છે. બધા ટામેટા પર આ રીતે હું ચમચીથી આ ગ્રીન ચટણીને ટામેટા પર મૂકી દઈશું. હવે આપણે ટામેટાની પૂરી બનાવશું. તો ટામેટાની સ્લાઇસને આ રીતે લોટમાં મૂકીને ઉપરના ભાગને લોટથી આપણે કવર કરવાની છે, એક લેયર બનાવવાનું છે અને એને હવે આપણે તેલમાં મૂકી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે એક પૂરીને ટામેટાની સ્લાઇસને લોટમાં મૂકી અને ઉપરના ભાગને કવર કરવાનો છે અને એને આ રીતે આપણે ફ્રાય કરવાની છે. તો આપણે પૂરીને અહીંયા લો ફ્લેમ પર ફ્રાય કરવાની છે. ટામેટાની પૂરીને આપણે બંને સાઈડ આ રીતે આપણે ફ્રાય કરીશું, જ્યાં સુધી લાઇટ બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો આપણી પૂરી અહીંયા તૈયાર છે. ટામેટાની પૂરી પર આપણે ચાટ મસાલો નાખીશું અને એને સોસ સાથે સર્વ કરીશું. સો આપણા અહીંયા આ ટામેટાના ભજીયા તૈયાર છે. સો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી તે લાઇક એન્ડ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.